મંગલમ ગૌતમં ગણે મંગલમ કુંદ કુંડાર્યો જૈન ધર્મસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમસ્મૈ સારાય સ્વાનુભૂત્યાચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિતે અનંત ધર્મણસ્તત્વં પશ્યન્તિ પ્રત્યેગાત્મનમ અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશ આત્મજ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાતન્યત કરોતિ કિમ પરભાવસ્ય કર્તાત્મા મોહોય વ્યવહારિક જ્ઞાનથી જ્ઞાનનો પેજ નંબર 143 અને પેરેગ્રાફ 5મો. તેની ઉપરનો જે પેરેગ્રાફ છે ને, ઓલો ડાર્ક પેરેગ્રાફ, ત્યાંથી વાંચું છું. બોલ્ડમાં જે લખ્યું છે ને, હા, આ દીવા થાય પ્રગટે અંદરમાં, જ્ઞાન દીપક પ્રગટે, સમ્યક જ્ઞાન પ્રગટે, એવી વાત છે. પણ અનાદિનો જેનો એવો પક્ષ છે કે હું પરને જાણું છું, અને એ પક્ષ જેને તીવ્ર ને દ્રઢતર થઈ ગયો છે, એને આ ગાથામાં આચાર્યદેવ શું કહેવા માંગે છે? પણ એમાં એની ચાંચ ડૂબશે નહીં, પણ જરાક મધ્યસ્થ થઈને, હળવો થઈને, આ હું જે કંઈક માનું છું એના કરતાં કંઈક જુદી વાત કહેવા માંગે છે. બસ એટલું મન ખુલ્લું રાખીને હું જે માનું છું અનાદિકાળથી, કે હું આ પરને જાણું છું. ખરેખર પર જણાતું નથી ને, હા, એનો એને વિચાર જ નથી કર્યો એમ. કારણ કે એની નજર તો પર ઉપર જ છે, સ્વ ઉપર તો આવી જ નથી. હા, એટલે સન્મુખતા, આત્માની સન્મુખતા અને આત્મામાં એકાગ્રતા, આ બે વસ્તુ અગત્યની છે. અને એ ધ્યાનથી સાંભળે ને તો એને ધારણા થાય, ને ધારણા પછી ઈ ટકી રહે એમાં, તો પછી આપણે અનુભવ થાય. એટલે આ રામબાણ લીલા છે એક, એ જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. બરોબર. એવી જે મારી માન્યતા, અભિપ્રાય છે, એ માન્યતાની પ્રવૃત્તિમાં તો અનંતકાળ ગયો, છતાં આત્મદર્શન થયા નહીં, ભવનો અંત આવ્યો નહીં, આનંદ આવ્યો નહીં, દુઃખ ગયું નહીં. માટે ચાલો મારી વાત રાખીને એક ખૂણામાં પણ સંતની વાત સાંભળું, પછી સંતની વાત સાચી લાગશે તો મારી વાત છોડી દઈશ. કેટલામું પેજ કીધું? 143. મારા એટલે આઈપેડમાં 143. આમાં 149 કે 140? ના, તમારો આગળ પાછળ હશે, કદાચ 144 હશે. ના, આપણે 149 ઉપર આવ્યા છીએ. આપણે 149 ઉપર છીએ. 147 થઈ ગયું હતું. એક મિનિટ. કારણ કે આમાં માર્કિંગ ન હોય ને. હા. 149. હા, તો એને ઉપરથી જ લઉં છું. આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડ્યું. આત્માનું જ્ઞાન આત્માને છોડીને પરને જાણવા જાય તો જીવ મટીને અજીવ થઈ જાય, તો જીવ રહેતો નથી. કેવી રીતે? તો જીવ અજીવ થઈ જાય એટલે આત્માના જ્ઞાનની પર્યાયમાં આત્માનું એટલે આત્મા જ જણાય, પર જણાતું નથી. એ જે છે એ વાત અહીંયા આવે ને કે પર જણાતું નથી, અને જો એમ માનો કે પર જણાય તો એ તો અજીવ છે, તો જ્ઞાન અજીવ થઈ ગયું. કારણ કે જે જેનું હોય એ એને પ્રસિદ્ધ કરે એમ છે. જ્ઞાનનો સ્વભાવ જેને જાણે તેને તન્મય થઈને જાણે છે. હા, બરોબર. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે એનું પર ઉપર લક્ષ છે ને, તો એ પરમાં તન્મય થાય છે. પણ હવે તન્મય તો થતું નથી. એક જીવ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ ન પામે. બરોબર.
બરાબર. એના જ્ઞાનના માંથી એના જ્ઞાનમાંથી જ્ઞેય ભગવાન આત્મા છે ને એ વયો ગયો. હા એટલે એના માટે તો ભગવાન આત્મા છે જ નહીં. હા બરોબર. હા એટલે એ અજીવ થઈ ગયા. એટલે દાખલા તરીકે ઓલી શેકિકાની ગાથામાં દાખલો આપે છે હા કે ખડી પહેલે દિવસે ખડી હતી ડબ્બામાં હા અને દિવાલ કાળી હતી. હા બીજે દિવસે દિવાલ ધોળી થઈ. હા તો દિવાલ ધોળી થઈ કીધી તો ખડી ગાયબ થઈ ગઈ. તો પહેલે દિવસે તો બે દ્રવ્ય દેખાતા હતા, હા. બીજે દિવસે દિવાલ ધોળી. તો દિવાલ ધોળી ન થાય. હા બરોબર. તો પછી બીજો વર્ષ આવશે તે પાછી કાળી થઈ જશે. હા એટલે ધોળી ધોળી જ રહે છે. બરોબર. શેકિકામાં દિવાલ દિવાલમાં છે. હા બે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ ન પામે. હા અને એને દિવાલ ધોળી કીધી ને તો એના જ્ઞાનમાંથી કડી ગાયબ થઈ ગઈ. હા બરોબર. એમ હું પરને જાણું છું તો એના જ્ઞાનમાંથી જ્ઞાન ગાયબ થઈ ગયું. એટલે એ અજીવ થઈ ગયો. પોતે જીવ છે એ ભૂલી ગયો. હા એટલે આમાં હું પરને સિદ્ધાંત જાણું છે કે છું એવું જ્ઞાન માને. તન્મય થઈને જાણે છે. હા એ સિદ્ધાંત છે. એમાં ઇન્દ્રિય જ્ઞાન હોય કે અતિન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાન એ આત્માને જાણે છે તો એ તન્મય થઈને જાણે છે. બરોબર. એટલે કેવળ જ્ઞાન છે એ લોકાલોકને નથી જાણતા એમ કીધું ને, તો કે પદાર્થના ખંડન માટે શું કીધું કે તન્મય થઈને નથી જાણતા. જાણે તો છે એમ. તન્મય થઈને જાણવું ને એ એનો સિદ્ધાંત છે. બરોબર. જ્ઞાનનો. એટલે કીધું કે લોકાલોકને નથી જાણતા. હા. આહા, અજ્ઞાની પ્રાણી કરુણા કરીને કહે છે આચાર્યદેવ, હે અજ્ઞાની જીવ, તને કાંઈ પણ કહ્યું નથી, તેને તો કાંઈ કોઈ કહેતું નથી. અને તું જેને જાણતોય નથી અને એને જાણે છે એ તારું જ્ઞાન નથી. એને જે જાણે છે તે તો તારું નહીં, પણ એને જે જાણનારું જ્ઞાન પ્રગટ થાય, ઇન્દ્રિય જ્ઞાન, તે પણ તારું નથી. અને તારા જ્ઞાનમાં તો આત્મા જણાયા કરે છે. આહા, એને તો ઇન્દ્રિય જ્ઞાનથી આમ જ્ઞેયથી વ્યાવૃત થઈને જ્ઞાન અંદરમાં આવી જશે તો હે અજ્ઞાની જીવ, તને તો કાંઈ પણ કહ્યું નથી. આચાર્ય ભગવાન કહે છે કે તને કાંઈ પણ કહેતા નથી, મફતનો આ કજિયો લઈ લ્યો છે. જુઓ ને, બે જણા બોલતા હોય, વચમાં માથું મારે, આહા, ઓલા બે ખસી જાય ને કજિયો એના ઉપર આવી જાય. આહા, છરો અને મારી દે ઓલો, એવું બને. તું મફતનું શું કામ માથું મારસ? છોકરાઓ ઝઘડે ને પછી મોટા ઝઘડવા માંડે ને, છોકરાઓ ભેગા થઈ જાય, ઓલા બાદ કાઢે. આમાં શું કે છે કે અજ્ઞાની જીવ, બરોબર. પણ બેનશ્રી તો પેલા બોલમાં શું કે છે કે હે જીવ, જ્ઞાની અજ્ઞાની એમ ભેદ નથી કરતા. હે જીવ અહીંયાથી સંબોધન કરે છે. એટલે જીવ એટલે જે જીવત્વ શક્તિથી જીવે તે જીવ. બરોબર. જીવત્વ શક્તિનું લક્ષણ શું છે? જ્ઞાન, દર્શન, સુખ ને વીર્ય. એનાથી બનેલો છે. એટલે જે પોતાના સામાન્ય ચતુષ્ટયને જાણે છે તેને અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. તો અમારું સહજ ચતુષ્ટય શું છે કે સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ અને સહજ વીર્ય. તેમાં એકાગ્ર થાય તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત વીર્ય પ્રગટ થાય. એટલે જ્ઞાતિ કર્મનો નાશ થાય. બરોબર. તો તને બીજી ગાથા છે ને સમયસર, જીવો ચરિત દર્શન જ્ઞાન સમય પર સમય કીધું કે એમાંથી અમૃતચંદ્રાચાર્ય જીવત્વ શક્તિ કહી છે. બરોબર. એ જીવ પેલો જ બોલમાં એમ કે છે તને ક્યાંય ન ગમે તો આત્મામાં ગમાડ, જરૂર ગમશે. કે ત્યાં આનંદ છે ને રાગ દ્વેષ ને ઇન્દ્રિય જ્ઞાનમાં તો આકુળતા છે. એટલે તું ત્યાં તને નહીં ગમે, ત્યાં આનંદ નથી, અંદર જઈશ તો તને જરૂર ગમશે. એટલે અજ્ઞાની પ્રાણી એમ કહીને કે છે કરુણા કરે છે. અજ્ઞાની જીવ, તને કઈ કહ્યું? તને પણ કહ્યું નથી. તને તો કોઈ કઈ કહેતું નથી. એટલે રાગ દ્વેષ શું કામ કરે? તને કોઈ વખાણ કરે તો તું રાજી થઈ જાય, કોઈ તારા વખોડ કરે તો તું દુખી થઈ જાય. પણ તને ક્યાં કીધું? તું તો ઈ પૂતગલ ની પર્યાય છે, અને જે બોલનારો છે ઈ પર્યાય નથી, અને તું એનો સાંભળનાર નથી. તો તારે ક્યાં રાગ દ્વેષ કરવાનું રહ્યું એમ.
હા અને બરાબર. ઈ તું નથી એમ જે ભૂતગલ થી તને જે વાણી કે છે હા. ઈ તું સાંભળ્યું તો ઈ જ્ઞાન તારું નથી, હમ. અને ઓલા એ કીધું એની ઈ પર્યાય હા. બરોબર, હા. અજીવની પર્યાય છે. હમ. અને એમાં તું જીવ માનીને રાગ દ્વેષ કરસ એમ. હમ. અને તું એને જાણતો જ નથી, કારણ કે કાનથી તું સાંભળતો નથી, હમ. બરોબર. હા. તું આંખથી જોતો નથી, કાનથી સાંભળતો નથી, પછી સ્પર્શથી હમ. ધાતુનું જાણતો નથી, હા. નાકથી ગંધ નથી જોતો, હા. પછી રસ છે હા. એનાથી ખાટું મીઠું તું જાણતો નથી, હમ. એટલે મનથી તું રૂપિયા રૂપનો વિચાર કરતો નથી, બરોબર. હમ. તું ભગવાન આત્મા, એટલે 5 ઇન્દ્રિય અને મનનું લક્ષ છોડી અને સીધો જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એને તું જાણ, હમ. બરોબર. એટલે કુંકુંને આદેશ કોને કે પ્રથમ હા. તું આત્માને જાણ. હા. નવો આવ્યો પેલા શું કરવાનું, તો કે એને જ પેલા પ્રથમ તું આત્માને જાણ. હા. એમ છે. એટલે તું એને જાણતો નથી ને, તો જાણ એટલે જાણવું નહીં, જ્ઞાનની પરીની વાત નથી. જાણ એટલે બધા જ્ઞાન દર્શન ચારિત્ર બધું આવી જાય એમાં, અને સર્વગુણ બધું આવી જાય, એને જાણ. ઈ તારું જ્ઞાન નથી, બરોબર. ઇન્દ્રિય જ્ઞાન એ તારું જ્ઞાન નથી. એને જે જાણે છે એ તારું જ્ઞાન નહીં, બરોબર. એટલે રાગ છે એ તારું નહીં, અને રાગ ને જાણનારું જ્ઞાન છે એ પણ તારું નહીં, બરોબર. રાગ છે કોની સાથે તન્મય છે? એ આમ પૂતગલ સાથે તન્મય ને, કારણ કે પૂતગલ નિમિત્તને જો તો રાગ થાય. દ્રવ્ય કર્મ દ્રવ્ય કર્મ સાથે તન્મય છે, બરોબર. એટલે દરેક જીવને જ્ઞાન પ્રગટ થાય છે, દ્રવ્ય કર્મમાં રાગ થાય છે. અહીંયા એનો પ્રતિભાસ છે. જ્યાં સુધી જ્ઞાની અજ્ઞાની નો ભેદ નથી, પ્રતિભાસ દેખીને ભૂલી જાય છે કે મને જ્ઞાન થયું રાગનો, અને બદલે એને એમ થઈ જાય છે કે મને રાગ થયો, તો જ્ઞાન નું અજ્ઞાન કરી. એટલે એ જે રાગ પ્રતિભાસે છે ને, એટલે રાગ તો તમારું નહીં, રાગ ને જાણનારું જ્ઞાન એ તમારું નહીં, પણ રાગ તમારી જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસે છે. ઈ જ્ઞાનની પર્યાય જ્ઞાયક ને પ્રસિદ્ધ કરે ને, ઈ તમારું કર્મ છે, બરોબર. એવું ઈ કર્મ કઈ રીતે થાય બેન? પરિણમન છે એટલે કર્મ થાય ને, કર્તાનું કર્મ થઈ ગયું ને. અચ્છા, ઈ રીતે કર્મ. અકર્તા ભગવાન આત્મા અકર્તા છે, પણ અકર્તા છે ઈ પર્યાય પરિણમે ત્યારે ખબર પડે ને, તો કર્તા કર્મનું અનન્યપણું થયું, અભેદ પરિણમન થઈ ગયું. એટલે અકર્તા પ્લસ કર્તા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ, બરોબર. એટલે અકર્તા છે કે ભાઈ પેલા તું શું માનતો હતો કે હું કરતા છું, તો એને કીધું કે ભાઈ તું કરતા નથી. કરતા કેમાં હોય? પર્યાયમાં હોય, કરતા પણ. તું અકર્તા છે, તો અકર્તા છો કે હા કે મેં પાકો કરી લીધો, હું અકર્તા છું. તો કે કરતા થયો, તો કે લે અકર્તા કીધું તું પાછો કરતા થયો કેમ? તો કે ઈ પર્યાયમાં તે અકર્તા પણ સ્વીકાર્યું, તો પરિણામન થયું ને, તો એનું નામ કર્તા કર્મનું અનન્યપણું. એટલે એ પરિણામી દ્રવ્યના સત્કારક છે, અભેદ સત્કારક. પર્યાયના સત્કારક ના, પણ પરિણામી દ્રવ્યના સત્કારક, બરોબર. પર્યાયના સત્કારક ક્યારે બનવાના? કે બે દ્રવ્યનું ભેદ જ્ઞાન હોય ત્યારે. કે દ્રવ્ય કર્મ તમને રાગ નથી કરાવતો, રાગ તમારી પર્યાયમાં તમારા સત્કારક થી થાય છે, બરોબર. તો એ અજ્ઞાન સિદ્ધિ થઈ. હવે એ રાગ તમારું સ્વરૂપ નથી, તમારું સ્વરૂપ તો જ્ઞાન ને આનંદ વાળું છે. તો તમે જ્ઞાન ને આનંદમય સ્વરૂપ તરફ ઢળ્યા, તો રાગ ની ઉત્પત્તિ જ ન થઈ, તો જ્ઞાન પ્રત્યાખ્યાન છે કીધું, બરોબર. તો ઈ પર્યાય જે પરિણમન થયું એને તો કર્મ કહેવાય ને. ઈ કર્મ પોતે જાણ્યો એટલે ઈ કર્મ થયું, અને પોતે જાણનાર છે, અને પોતાને જાણે છે, બરોબર. ભગવાન આત્મા જાણે એવું ભેદ થી સમજાયું, પણ અહીંયા ભેદ નથી આવો. જાણનારે પોતે જણાય એ પોતે, બરોબર. એવું અભેદ પરિણામન છે, એને કરતા કર્મનું અનન્યપણું કહેવાય. એટલે ઈ કે છે કે ભાઈ ઈ તારું કર્મ છે, બરોબર. એટલે એક રાગ પ્રતિભાસે છે એવી જ્ઞાનની પર્યાય ઈ તારું કર્મ નહીં. જ્ઞાયક પ્રતિભાસે છે એવી જ્ઞાનની પર્યાય ઈ પણ તારું કર્મ નહીં, કારણ કે તો તારી નજર પર્યાય ઉપર ગઈ. પણ ઈ પર્યાય કોને પ્રસિદ્ધ કરે છે? જ્ઞાયક ને પ્રસિદ્ધ કરે છે, ત્યારે એનું
એ કર્મ થાય, બરોબર? હા એમ એટલે કે જ્ઞાની થયો એ ખબર કેમ પડે કે આ રીતે કે હા એનું જ્ઞાયક પ્રતિભાસે છે એવું પરિણમન થાય, શુદ્ધ પરિણતિ છે ને હા એને જ્ઞાની ઓળખાણ આવી. શુદ્ધ પરિણામ. એટલે હા શુદ્ધો જાજી વાર રહેતો નથી હા ચોથે પાંચમે છઠ્ઠે, બરાબર? એટલે એમ કે છે કે આ જે શુદ્ધ પરિણતિ છે દિવસ રાત એને હવે યાદ નથી કરવું પડતું કે હું જ્ઞાયક છું એમ, કારણ કે એને હવે ખબર પડી ગઈ કે હું જ્ઞાયક છું ને આ બધું અજીવ છે, મારાથી બધું જુદું છે, એ બધું અનાત્મા છે, અદ્રવ્ય છે, પરદ્રવ્ય છે. એટલે હવે એને ભેદના ન કરવું પડે. જ્ઞાનીને એકવાર ખબર પડી જાય તો જ્ઞાની થયું એ ઓળખાણ કેવી રીતે ખબર પડી કે દિવસ રાત એને પરિણમન એવું ચાલુ જ છે, જાણનારો જણાય જ છે, બરોબર? એટલે એને ભેદજ્ઞાન કરવાની જરૂર પડતી નથી. શુદ્ધ પરિણતિ એનું લક્ષણ કીધું 75 ગાથામાં, સવિકલ્પ દશાની વાત છે. શુદ્ધોપયોગ હોય તો નિર્વિકલ્પ દશા. મુનિરાજનું લક્ષણ શુદ્ધોપયોગ કીધું, 7મું ગુણસ્થાન. 6ઠું ગુણસ્થાન એનું લક્ષણ નથી, બરોબર? એ સવિકલ્પ દશા છે. એટલે ઈ શુદ્ધોપયોગ છે ને, મુનિરાજનું લક્ષણ કીધું ને, અહીંયા સાધકનું લક્ષણ શુદ્ધ પરિણતિ કીધું. એટલે વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે ને એ અહીંયા ઉડાડ્યું સવિકલ્પ દશામાં. એનાથી ઓળખાણ ન કરાય, પણ આ શુદ્ધ પરિણતિ ઓળખાણ કરાય. 11-12 ગાથામાં શું કીધું કે 11 ગાથામાં એમ કીધું જાણેલો પ્રયોજન અને વ્યવહાર સગળો અભૂતાર છે. તો પછી છે કે નહીં વ્યવહાર એમ સાધક દશામાં સીધો તો હજી ભગવાન આત્મા થઈને જ તો રાગ તો રહે છે અનુભવ થયા પછી, તો કે રહ્યો એ જાણેલો પ્રયોજનમાં છે. અહીંયા ઈ સવિકલ્પ દશાની વાત છે. અને તત્વથી ભેદજ્ઞાન કરાવ્યું 320 ગાથા. એટલે કરતો નથી, જાણે છે ખાલી, બરોબર? એટલે ઈ જાણે છે કોણ? સાધક નું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાનમાં તો પ્રતિભાત સ્વરૂપ જાણવું છે, બરોબર? અને અહીંયા એનું લક્ષ નથી, એના તો ઈ જ્ઞાન જ્ઞાનાકાર છે. જ્ઞેયની અપેક્ષા એ જ્ઞાનાકાર કહેવાય, જ્ઞાનની અપેક્ષા એ જ્ઞાનાકાર છે. પરમાર્થ પ્રતિક્રમણ છે એમાં નિર્વિકલ્પ દશાની વાત કરી કે હું કરતો નથી, કરાવતો નથી, અનુમતતો નથી, ચેતનના વિલાસ સ્વરૂપ આત્માને થવું છે. એટલે સવિકલ્પ દશામાં આવી અને નિર્વિકલ્પ દશાની વાત કરી, બરોબર? એટલે જો જાણનારું જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન, રાગ તારું કર્મ નહીં, રાગને જાણનારું જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાન, ઈ પણ તારું કર્મ નહીં, કારણ કે તે પરને પ્રસિદ્ધ કરે છે, આત્માને નથી પ્રસિદ્ધ કરતો. આત્માને પ્રસિદ્ધ કર્યા પછી રાગને જાણે ને તો ઈ સમ્યક ઇન્દ્રિય જ્ઞાન કહેવાય, પણ તો પણ ઈ દોષ જ છે, ગુણ નથી. કર્મસ્થાનના અંતે પછી જાય એટલે કેવળ જ્ઞાન થાય, પણ એને જે જાણવાનું જ્ઞાન પ્રગટ થાય છે ઇન્દ્રિય જ્ઞાન, તે પણ તારું નથી. રાગ તારો નથી એમ ઇન્દ્રિય જ્ઞાન પણ તારું નથી. અને તારા જ્ઞાનમાં આત્મા જણાયા કરે છે, બરોબર? કારણ કે જ્ઞાન કોને કહેવાય? કે જે જેનું હોય તેને પ્રસિદ્ધ કરે, જેને જે પોતાનું નથી એને પ્રસિદ્ધ કરે તો એ જ્ઞાન નથી, અજ્ઞાન છે, બરોબર? બાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, તો નિગોદ થી માંડીને શીત સુધી બધાનું લક્ષણ શું છે? ઉપયોગ લક્ષણ. એટલે બધા જીવ જ્ઞાની તો એ ઉપયોગ લક્ષણ ન હોય તો જળ થઈ જાય, બરોબર? જાણું તો નિરંતર છે, અને એમાં આત્મા જણાય જ ગયો છે. એટલે ઉત્પાદ છે ગુણને પ્રસિદ્ધ કરીને જ વ્યય થાય, બરોબર? એમાં ઉપયોગ અને શુદ્ધોપયોગ બે લઈ લેવાનો. જ્ઞાનમાં તો આત્મા જ જણાયા કરે છે, અને એને તો ઇન્દ્રિય જ્ઞાન થી આમ જ્ઞેયથી વ્યાવૃત થઈ અને જ્ઞાન અંદરમાં આવી જશે. એટલે દિવાલમાં આમ બોલ ફેંકો ને તો પછી છોકરાઓ છે ને હાથ આગળ રાખે એટલે સીધો બોલ એમાં આવે. એમ ઇન્દ્રિય જ્ઞાન છે એ પરને જાણે છે ને તો ઈ પાછું અંદર વાળી લ્યો એમ. જે જ્ઞાન ભવ હેતુ થતું હતું કૃપાળુદેવ કે છે ને એ જાત્યંતર થઈને ભવ નિવૃત્તિનું કારણ થયું. તો જ્ઞાન ભવ હેતુ થાય, જ્ઞાન ન થાય ભવ હેતુ. પણ ઇન્દ્રિય જ્ઞાન છે એ પોતાને આત્માને પ્રસિદ્ધ કર્યા વગર પરને જાણતું હતું ને એટલે એ ભવ હેતુ થતું હતું, અને પછી આત્માને જાણવા ગયું તો એ ભવ નિવૃત્તિનું કારણ થઈ ગયું. બરોબર? એ કૃપાળુદેવ બોલ છે. એટલે આત્મા જણાય જ કરે છે. આ ઇન્દ્રિય જ્ઞાન થી આમ જ્ઞેયથી વ્યાવૃત થઈને જ્ઞાન અંદરમાં આવી જશે, બરોબર? દિવાલમાં જેમ બોધ પેકેન પાકો આવે છે ને એમાં જ્ઞાન અંદર ગળી જશે, અંતર્મુખ થઈ જશે. તો એ અજ્ઞાની જીવ
તને તો કંઈ પણ કહ્યું નથી, તું શું કામ રોષ તોષ કરસ, એમ કે છે. બરોબર. તને તારા વખાણે તારા રોષે નથી કરે, કારણ કે જે બોલે છે એને આ તારો આત્મા જણાતો નથી. બરોબર. એનો જે બોલનાર છે એનો આત્મા તને કઈ કેતો નથી. બરોબર. કારણ કે બોલવું તો જળનું કાર્ય છે. એટલે આચાર્ય ભગવાન કહે છે કે તને કઈ પણ કહેતા નથી, મફતનો કજિયો લઈ લે છે. પછી 5 આગળ, મને મારો આત્મા જણાય છે. મને તો મારો આત્મા જણાય છે એમ લેને. આહા, ખૂણામાં બેસીને કામ કરી લેને. તું અજ્ઞાની થયો થકો રોષ શા માટે કરે છે? ગુસ્સો શા માટે કરે છે? તને કહ્યું નથી? આમ સમજે ને, હું સાંભળતોય નથી, અને સાંભળે છે એ હું જ્ઞાન મારું નથી, અને જે સાંભળે છે એને તે ઇન્દ્રિય જ્ઞાન મારું નથી. ઈ અનાત્મા છે. સાંભળે છે એ જ્ઞાન નથી, એ જ્ઞેય છે. એ જ્ઞેયની સાથે સંબંધ થાય, અને જ્ઞાનને જ્ઞાયકની સાથે સંબંધ છૂટે નહીં. અત્યાર સુધી છૂટ્યો નથી, છૂટવાનોય નથી. સ્વીકાર કરે તો અનુભવ થાય, એટલી વાર છે. હવે આ 2 ગાથા પૂરી થઈ. હવે 10 ગાથામાં મૂળ આ આપણી ત્રીજી ગાથા શરૂ થાય છે. જ્ઞેયની સાથે સંબંધ છે એટલે અહીંયા એને જે સાંભળે છે એને જ્ઞાન મારું નથી. અનાત્મા છે, સાંભળે છે, જ્ઞાન નથી, જ્ઞેય છે. અને એ જ્ઞેયની સાથે સંબંધ થાય છે. એટલે જો એમ માને કે હું સાંભળું છું તો એ તો જડ છે ને, એને જે જ્ઞાનમાં એ પ્રતિભાસ થયો ને એમ જણાય કે મેં સાંભળ્યું, તો એ તો જ્ઞેયની સાથે સંબંધ છે. તો એ જ્ઞાનનો રહ્યું, જ્ઞેય થઈ ગયું. પેલું જ્ઞેય થયું ને બીજા જ્ઞેય તો ન કીધું. જે સાંભળવાનું જણાણું ઈ જ્ઞેય, અને બીજું જ્ઞેય છે જે દ્રવ્ય, જે શબ્દ હતું ઈ જ્ઞેય. સાંભળવાનું હતું ઈ જ્ઞેય, ઈ થયું ને, 2 ઈ થયું. તમે 2 એક જ કીધું. સાંભળવાનું તો કાન કરે ને, પણ સંભળાણું શું? તો કે શબ્દ સંભળાણા. તો ઈ બી જ્ઞેય ને. કાન તો જળ છે, ઈ તો ન સાંભળે ને. તો જ્ઞેય કોને કીધું? જે સાંભળવાનું જ્ઞાનમાં જે પ્રતિભાસ થયો, ઇન્દ્રિય જ્ઞાન છે ને. જે સાંભળવાનો ઉઘાડ છે ને એ ઇન્દ્રિય જ્ઞાન છે. કાનમાં તો કઈ સાંભળવાની શક્તિ નથી, એનો સહારો લે છે જ્ઞાન. બરોબર. એટલે એને ઇન્દ્રિયનો સહારો લીધો ને, એટલે એને ઇન્દ્રિય જ્ઞાન કીધું. બરોબર. બાકી છે જ્ઞાન. એટલે ઇન્દ્રિય જ્ઞાન નથી, જ્ઞેય છે. બરોબર. એટલે ઈ જ્ઞેય થયું પેલું, અને એને જ્ઞેયની સાથે સંબંધ છે. એટલે કોને? સાંભળવાનું જે ઇન્દ્રિય જ્ઞાન હતું ને, સાંભળવાનો ઉઘાડ થયો ને, એને કોની સાથે સંબંધ છે? સાંભળવાના ઉઘાડને આ ઇન્દ્રિય સાથે સંબંધ છે. ના, તો ઇન્દ્રિય સાથે સંબંધ નથી, શબ્દ સાથે સંબંધ છે. ઈ જ્ઞેય છે ને, શબ્દ. તો ઇન્દ્રિય જ્ઞાન નથી. એક મિનિટ, ઇન્દ્રિય જ્ઞાન નથી, જ્ઞેય છે. બરાબર. એ પહેલું જ્ઞેય. કોની સાથે સંબંધ છે? જ્ઞેયની સાથે. તો જ્ઞેય કોણ છે? એનો સાંભળવાના ઉઘાડનું જ્ઞેય શબ્દ છે. બરાબર. આંખનો ઉઘાડો એનો વિષય શું છે? રૂપ. પછી નાકનો ઉઘાડો એનું ગંધ છે. પછી જીભનો ઉઘાડો એનું રસ છે. આ સ્પર્શેન્દ્રિયનો ઉઘાડ એનો કાઢીની અવસ્થા છે. બરોબર. એટલે એ જ્ઞેયની સાથે સંબંધ છે, અને જ્ઞાનને જ્ઞાનની સાથે સંબંધ છે. બરોબર. એટલે ઉપયોગ કહે છે ને આપણે. એટલે જ્ઞાનને પ્રકૃત કરે છે. તો એક જ્ઞાન પર્યાય ને બીજું જ્ઞાન દ્રવ્ય. બરોબર. ઉપયોગમાં ઉપયોગ છે. જ્ઞાનને જ્ઞાનની સાથે સંબંધ છે. અત્યાર સુધી છૂટો જ નથી, છૂટવાનો નથી, કારણ કે છૂટે તો જળ થઈ જાય.
જ્ઞાન ને જ્ઞાનની સાથે સંબંધ છૂટે તો જળ થઈ જાય. હમ અને એને ખ્યાલ આવી જાય ને તો હું જ્ઞાન સવારી આત્મા છું, તો અંદર તરત વયો જાય તો અનુભવ થઈ જાય. એટલી જ વાત છે એમ. એક સમયની ભૂલ છે, દરેક સમયે નવી નવી ભૂલ કરે છે. મિથ્યા તો એક સમયમાં જાય, ચારિત્ર છે એને અસંખ્ય સમય લાગે ચાલતા. ચારિત્ર અનાદિનું છે અને મિથ્યા તો છે નવું નવું થાય છે. બરોબર? એટલે અનુભવ થાય એટલી જ વાત છે બસ. હવે આ 2 ગાથા પૂરી થઈ ગઈ. હવે 10 ગાથામાં મૂળ આપણે ત્રીજી ગાથા શરૂ થાય છે. આ સાંભળવાના ઉગાડથી શરૂ થાય છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને અર્ણ એમ હોય શબ્દ. બરોબર? પણ અહીંયા ઊંધેથી લે છે. શબ્દ લે, પછી રૂપ લે, પછી ગંધ, પછી સ્પર્શ એટલે રસ અને સ્પર્શ એમ, પછી મન લેશે. જુઓ ભાઈ, 2 ગાથામાં સામાન્ય વાત કરી. હવે એક એક બોલ લઈને ઉતારશે. આ ગાથા બહુ સારી, સમજવા જેવી છે. આ કોઈ એમ ન જાણવું કે આ તો સૂક્ષ્મ વાત છે એમ ન જાણવું. આપણા માટે લખ્યું છે, આપણને સમજાવવા માટે એને કરુણા આવી છે, તો આપણે અપનાવી લેવી જોઈએ, સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે શું કહેવા માંગે છે. અશુભ અથવા શુભ શબ્દની આગળ અશુભ ને શુભ, સારા નરસા વિશેષણના શબ્દો આવે ને તો ઠીક શબ્દ ને અઠીક શબ્દ, તેને શુભ અશુભ વિશેષણ લગાડ્યું. બાકી શબ્દ તો શબ્દ છે. શબ્દ છે, શબ્દમાં શુભ કે અશુભ 2 ભેદ નથી, પણ ભેદ કરીને સમજાવે છે. અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતા કે તું મને સાંભળ. આહા, કોઈ શબ્દ એમ કહેતો નથી કે તું મને સાંભળ. આહા, કોઈ શબ્દ એમ કહેતો નથી કે તું મને સાંભળ. દિવ્ય ધ્વનિ તો કહે ને કે તું મને સાંભળ. આહા, કોઈ શબ્દ એમ કહેતો નથી કે તું મને સાંભળ. દિવ્ય ધ્વનિની શબ્દની પર્યાય છે ને, એ તો એમ કહે ને કે તું મને સાંભળ. અને મારું જ્ઞાન પણ આત્માને છોડીને દિવ્ય ધ્વનિને સાંભળવા જતું નથી. અત્યાર સુધી કોઈએ આત્માના જ્ઞાને દિવ્ય ધ્વનિ સાંભળી નથી. ત્યારે પોતાનું કામ કરવા પ્રવૃત્ત થાય છે ને, ત્યારે એને કાંઈ જણાતું નથી બહારમાં. સીધો જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. એટલે હમણાં અમારે ઇષ્ટોપદેશ અને સમાધિ શતક 2 પુસ્તક આવેલા. એમાં પછી ગુરુદેવ એમ કે છે, ગુરુદેવને પૂછ્યું કે સાંભળતો નથી? તો ગુરુદેવ કહે કે ના, સાંભળતો નથી. સાંભળવાનું છોડી દીધું એને, કારણ કે ઇન્દ્રિય ને મન સહારાનું એને છૂટી ગયું અને પોતાનો સિદ્ધ જ્ઞાયકનો સહારો લીધો એને. બરોબર? એટલે સાંભળતો નથી, એટલે સાંભળવું એ તારું કર્તવ્ય નથી, પણ એ કાનનો સહારો છોડ્યો, પછી મનનો સહારો છોડ્યો અને સીધો જ્ઞાયક સહારો લીધો. ત્યારે એને કઈ સંભળાતું નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં હોય તો કેટલા ઉપસર્ગ આવે છે. બહારમાં વરસાદના ગડગડાટ થતા હોય, સિંહની ત્રાડું પડતી હોય, નિરાજ કાંઈ સંભળાતું નથી. પોતે એના આત્માના આનંદમાં લીન હોય છે. બરોબર? એનું લક્ષ્ય ત્યાંથી ચૂકી ગયું છે, એટલે એને નથી સંભળાતું. આહા, દિવ્ય ધ્વનિ સાંભળનારો જુદો અને આત્માને જાણનારો જુદો રહી ગયો છે. એવો ને એવો રહી ગયો. સાંભળવાના કાળે જ્ઞાનમાં આત્મા જણાય છે, એવું જ્ઞાન પ્રગટ થાય છે. સાંભળવાના કાળે શબ્દનો ઇન્દ્રિય જ્ઞાન સાંભળે છે અને અતિન્દ્રિય જ્ઞાન આત્માને જાણે છે. 2 ક્રિયા એક સાથે ભિન્ન ભિન્ન થયા કરે છે. 2 ક્રિયા એક સાથે થાય છે એક સમયમાં. જ્યારે ભાવ ઇન્દ્રિય દિવ્ય ધ્વનિ સાંભળતી હોય, દિવ્ય ધ્વનિ કર્ણગોચર છે, જ્ઞાન ગોચર નથી. એટલે જ્ઞાનની પર્યાયનું દ્વિરૂપ બતાવ્યું. બરોબર? એમાં દીપકનો દાખલો આપે છે ને કે દીપકનો પ્રકાશ દીપકને પ્રકાશે તો પણ દીપક છે, અને ઘટપટને પ્રકાશે તો પણ દીપક છે. એનું જ્ઞાન પોતાને જાણે તો જ્ઞાન છે, અને પર દિવ્ય ધ્વનિ સંબંધીનો એનો પ્રતિભાસ થાય છે, એ એનો જ્ઞાન જ છે. એટલે એક સમયમાં 2, પરનું લક્ષ હોય તો એ ઇન્દ્રિય જ્ઞાન, ને સ્વનું લક્ષ હોય તો અતિન્દ્રિય જ્ઞાન. એક જ સમયમાં એક જ્ઞાનની પર્યાયના 2 ભાગ પડી જાય છે સાધકમાં.
હા એક ઇન્દ્રિય જ્ઞાન ને એક અતિન્દ્રિય. હમ અજ્ઞાનીને એવું નથી, એને પૂરેપૂરું લક્ષ્ય પરનું છે હા અને એને ઉપયોગ લક્ષણ જણાઈ રહ્યો છે આત્મા, પણ એને ખબર નથી. હા જ્યારે એ ઉપયોગમાં ઉપયોગ છે એવું જ્ઞાન પ્રગટ થાય ને, તો ઇન્દ્રિય જ્ઞાન તો હજી 12મા ગુણસ્થાન સુધી રહેશે. એટલે એક જ્ઞાનના બે ફાડા પડી ગયા, એક અંતર્મુખ જ્ઞાન, એક બહિર્મુખ. બરોબર. એટલે દિવ્ય ધ્વનિ સાંભળે એ હું નથી, એ અનાત્મા સાંભળે છે. અને આત્મા છે અને જ્ઞાયક ને જોવે છે. બરોબર. એ જ્ઞાન ગોચર છે, પેલું કર્ણ ગોચર છે દિવ્ય ધ્વનિ. દિવ્ય ધ્વનિ કોઈ દિવ્ય ધ્વનિ ને સાંભળતો જ નથી કોઈ જીવા. બરોબર. દિવ્ય ધ્વનિ થી જ્ઞાન થતું નથી, જ્ઞાન પોતાથી થાય છે. બરોબર. એમાં નિમિત્ત દિવ્ય ધ્વનિ હોય છે. નિમિત્ત છે એ અપિંચિત છે. જ્યાં સુધી દિવ્ય ધ્વનિ નું ઉપર લક્ષ હોય ને ત્યાં સુધી તમને આત્મા ન જણાય. આત્મા જણાય ત્યારે દિવ્ય ધ્વનિ નું લક્ષ નથી. પછી શુદ્ધ પરિણતિ ચાલુ રહે છે, એમાં આત્મા જણાયા કરે છે ને 12મા ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાન નો દિવ્ય ધ્વનિ ને સાંભળે છે. એટલે એક જ્ઞાન ના બે ફાડા પડી ગયા છે. હવે સૌથી ઉત્તમ શિષ્ય ગણધર કહેવાય મહાવીર નો. બરોબર. પણ ઈ મહાવીર ભગવાન ને સાંભળતા જ નથી, કારણ કે વારંવાર પોતે અંદર વયા જાય છે પોતાના સ્વરૂપના અનુભવમાં. છઠ્ઠું સાતમું હોય ને એટલે એ સૌથી ઓછું સાંભળે છે. અને જે એકદમ પૂરેપૂરું સાંભળે કલાક એક, ઈ સાચો શિષ્ય નથી, કારણ કે એમાં એમ કીધું તું તું તારા આત્માને જાણ, તો ઈ કામ તો એને કર્યું નહીં. એટલે ઈ ક્યારે સાંભળ્યું કે પોતાના આત્માનો અનુભવ કરે તો એને દિવ્ય ધ્વનિ સાંભળી કહેવાય. બરોબર. આહા, મેં દિવ્ય ધ્વનિ સાંભળી એમ માને છે, પણ કોણે સાંભળી? ભગવાન તો ના પાડે છે, કહે છે શબ્દ તને કહેતું નથી કે તું મને સાંભળ, અને તારું જ્ઞાન આત્માને છોડીને એને સાંભળવા જતું નથી. આહા, આવી વસ્તુ સ્થિતિ છે, એનો સ્વીકાર કરી લેને. એ અનાદિ અનંત આવી સ્થિતિ છે. ઉપયોગ લક્ષણ જાણે છે અને ભગવાન આત્મા જાણે છે. એવી અનાદિ અનંત જ્ઞેય કહેવાય એને. એ સમય નામનો પદાર્થ. જાણે ને જણાય એવું મિશન ચાલુ છે. બરોબર. અનાદિ અનંત ધ્યેય છે એ એનાથી રહિત છે. પણ અનાદિ અનંત જ્ઞેય છે એમાં જાણે ને જણાય એવું પરિણામન ચાલુ છે. સ્વીકાર કરે તો અનુભવ થઈ જાય. એ નીચે હવે એક પછી એક કહેશે, આપણે હારે લેશું. આહા, શબ્દ એમ કહેતો નથી કે તું મને સાંભળ, અને આત્મા પણ શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા જાણવા જતો નથી. જોયું? શબ્દ છે એ શ્રોતેન્દ્રિયનો વિષય છે, અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. જોયું? ખૂબી અહીં છે. એ શબ્દ છે ને કર્ણગોચર, એ કર્ણનો વિષય છે. એ શબ્દ છે તે આત્માના જ્ઞાનનો વિષય નથી. આત્માનો તો વિષય હોઈ શકે જ નહીં. પણ જે આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે, ઉપયોગ પ્રગટ થાય છે, એ પણ એને જાણતો નથી. પ્રગટ થયેલું જ્ઞાન એને જાણતું નથી. પ્રગટ થયેલું જ્ઞાન કોને જાણે? નાયકને જાણે. નાયક. બરાબર. હા, એક સેકન્ડ. નાયકને જાણે ને. શું કહ્યું કે તો સ્વ પર પ્રકાશક નહીં રહે. અનુભવી કહે છે તો સ્વ પર પ્રકાશક થઈ જશે અને તને અનુભવ થઈ જશે. લે, સ્વ પ્રકાશક થઈ જશે અને તને અનુભવ થઈ જશે. લે, જ્ઞાન સ્વપ્રકાશક છે, એમાં અનુભવ થાય. સફળ પ્રકાશક છે એમાં અનુભવ ન થાય. એટલે સ્વપ્રકાશક નહીં નો વિષય છે. બરોબર. અને સ્વપ્રકાશક પૂર્વક કથનચિત નિશ્ચય સ્વ પ્રકાશક પ્રગટે છે, એ પ્રમાણનો વિષય છે. એટલે સ્વપ્રકાશક, એક મિનિટ બેન, સ્વપ્રકાશક નહીં નો વિષય છે. બરાબર. અને સ્વપ્રકાશક પૂર્વક કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક પ્રગટે છે. એક મિનિટ. સ્વપ્રકાશક પૂર્વક કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક પ્રગટે છે. સફળ પ્રકાશક સર્વથા નથી,
કથનચિત છે, હા બરોબર. હા તો ઈ સફર પ્રકાશ કથનચિત પ્રગટે છે ને, તો ઈ પ્રમાણનો વિષય છે ને પ્રમાણ એને વ્યવહાર કહેવાય, પ્રમાણ એવો વ્યવહાર, હા બરોબર. એટલે નિશ્ચય નહીં સ્વપ્રકાશક, વ્યવહાર નહીં કથનચિત, નિશ્ચય સ્વપ્રકાશક. નિશ્ચય અને વ્યવહારથી જ્ઞાન પ્રગટ થયું એ ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન. ભાવશ્રુત પ્રમાણ જ્ઞાનના બે અવયવ છે ને, નિશ્ચય ને વ્યવહાર, બરોબર. એટલે ઈ ફળરૂપ સફર પ્રકાશક છે, ભાવશ્રુત જ્ઞાન છે. આને અધ્યાત્મ પ્રમાણ કહેવાય, કારણ કે એમાં બધું આત્માની જ વાત છે. કથનચિત નિશ્ચય સફર પ્રકાશકમાં જ્ઞાનની પર્યાયને જાણે તે સ્વ, અને જ્ઞાનની પર્યાય આનંદ આવ્યો, બીજી અનંતી પર્યાયો પ્રગતિ, અનંત ગુણ અને દ્રવ્યને જાણે. એ અંદરનું વિશ્વ જાણે છે ને, એ અંદર આવતું નથી ની પર્યાયમાં, એનો પ્રતિભાસ આવે છે, બરોબર. તો એ માટે તે પદ છે. જ્ઞાનની પર્યાયને જાણ્યો ઈશ્વર છે, અને ઈ સ્વપ્રકાશક પૂર્વક પ્રગટે છે. એ અનાદિ અનંત નથી, એટલે એને કથનચિત કીધું, બરોબર. પ્રકાશક એટલે જ્ઞાન, બરોબર. એટલે ઈ જ્ઞાન કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક જ્ઞાનીઓને હોય છે, અજ્ઞાની નથી હોતું. અજ્ઞાની સ્વપરનો પ્રતિભાસ હોય, સ્વપર પ્રકાશક જ્ઞાન નો હોય. એટલા માટે પંચાધ્યાયમાં સ્વપર પ્રકાશક ને અસત લક્ષણ કીધું. સ્વપર પ્રતિભાસ છે ને એ નિર્દોષ લક્ષણ છે, નિગોત થી માંડીને શીશ સુધી બધામાં છે. પણ કથનચિત સ્વપર પ્રકાશક એ જ્ઞાની ને જ હોય, અજ્ઞાની ને ન હોય. આનંદ મૂર્તિને જોતા આનંદ આવ્યો ને, તો એ જ્ઞાની નું લક્ષણ છે, બરોબર. તો સ્વપર પ્રકાશક કથનચિત છે ને, એક નિયમ સારમાં જ કીધું છે, બાકી ક્યાંય નથી કીધું. આ શબ્દ 159 ગાથા છે ને નિયમ સારની કેટલામી કહ્યું છે 159. અને 165 માં તો એનું લક્ષણ શું કીધું, સ્વપ્રકાશક જ છે. જ્ઞાનની પર્યાયનું લક્ષણ સ્વપ્રકાશક છે. એટલે આ સ્વપર પ્રકાશક પ્રગટ થયું ને કથનચિત, ઈ પણ સ્વપ્રકાશક જ છે, કારણ કે પોતાનું જ બધું છે ને, પોતાના દ્રવ્ય ગુણ ને પર્યાયની એટલે સ્વપર પ્રકાશક સ્વપ્રકાશકમાં જ અનુભવ થાય છે, બાકી ન થાય, બરોબર. શું કહ્યું આચાર્ય ભગવાને, કરુણા આવી છે. હવે આ છેલ્લું કહી દો. સમજી ગયા? અહીંથી લોકાંતિક દેવમાં પધાર્યા છે, ત્યાંથી નીકળીને એમનો મોક્ષ થઈ જવાનો છે, નિશ્ચિત છે. આહા! કુનકુંદ આચાર્ય ભગવાન અને અમૃતચંદ્ર આચાર્ય ભગવાન બે સમર્થ આચાર્ય દિગંબર જૈન ધર્મમાં થઈ ગયા. આપણે મૂળ ગાથાની અષ્ટપાઉળમાં આવે છે. અચ્છા, અષ્ટપાઉળમાં આવે છે. તે પંચમારાના ભાવલિંગી સંત લોકાંતિક દેવમાં જાય છે, એટલે આ એને પોતાની વાત કરી છે. અચ્છા, કુનકુંદ ભગવાને. અચ્છા, દેવમાં છે, બરાબર. નિયમ સારમાં પદ્મધારી દેવ પોતાની વાત કરે છે કે હું ભાવિ તીર્થાધીનાથ છું. તીર્થંકર શબ્દ ને બદલે ભાવિ તીર્થાધીનાથ એમ કીધું, એટલે એને પોતે ભાવિ તીર્થંકર થવાના છે એ કીધું, બરોબર. કુનકુંદ આચાર્ય છે બધા એક અવતારી સમર્થ આચાર્ય બધા. તો એ બધા લોકાંતિક દેવમાં જ જાય? ના, બધા નહીં. આ કુનકુંદ ભગવાને પોતા માટે કીધું. અચ્છા. અત્યારે લગભગ તો ત્રીજા સ્વર્ગ થી આગળ નથી જતા, અને નરકમાં ત્રીજી નરક થી આગળ ન જાય, પણ આ ઉગ્ર પુરુષાર્થી હોય ને તો લોકાંતિક દેવમાં જાય છે એમ. એટલે આ અમૃતચંદ્ર આચાર્ય કીધું નથી પોતા માટે, પણ કુનકુંદ ભગવાન કહી ગયા છે. અમૃતચંદ્ર આચાર્ય પણ મહાવિદ્ય થી આવેલા છે. અચ્છા. ઈ લાલચંદ્ર મિત્ર હતા એમ. અચ્છા. એટલે લાલચંદભાઈ એમ કે અમારે અમૃતચંદ્ર સાથે ડાયરેક્ટ ડાયલિંગ છે એમ. અચ્છા. આપણે મૂળ ગાથાની સ્પષ્ટતા કરી, અને તેની ટીકા પણ એટલી જ ગૂઢ રહસ્યમય છે. એની ટીકા ઘણી ગૂઢ
ઘડીકમાં તો સમજાય જ નહીં કે શું આ આચાર્ય કહેવા માંગે છે. એ કહે છે, શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા આહા એ શબ્દ છે તે કર્ણગોચર છે, જ્ઞાનગોચર નથી. ખૂબી અહીં છે. કર્ણગોચર એટલે કાનનો ઉઘાડ એને શબ્દને જાણે છે. આત્માનો ઉઘાડ કર્ણને અને શબ્દને જાણતો નથી. આત્માનો ઉઘાડ આત્માને જાણે છે. આવી પ્રક્રિયા બધા જીવોની પાસે અત્યારે ચાલુ છે. બાળ ગોપાળ સૌને સદાકાળ ભગવાન આત્મા જણાય છે. જ્ઞાન ઉપયોગ એવો પ્રગટ થાય છે કે જેમાં આત્મા જણાય છે એવું જ જ્ઞાન પ્રગટ થાય છે. આત્મા ન જણાય એવું જ્ઞાન કોઈને કદી પ્રગટ થતું જ નથી. બધાનું, સૌ જીવનું જ્ઞાન એવું પ્રગટ થાય છે વર્તમાન અત્યારે. લક્ષણો એ લક્ષને પ્રસિદ્ધ કરે ને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. એટલે સૂર્યનું કિરણ હોય તો એમાં સૂર્ય જણાય જ ને. એમ જ્ઞાન છે એ જ્ઞાનનું કિરણ છે, તો એમાં જ્ઞાન આત્મા જણાય છે. આ પ્રક્રિયા ચાલુ છે એમ કીધું ને, એ જાણે ને જણાય એ પ્રક્રિયા. ઉપયોગ જાણે છે, ભગવાન આત્મા જણાય છે, એટલે ફંક્શન ચાલુ છે આ બધું. આહા કે એમાં ચિદાનંદ ભગવાન પોતાનો પરમાત્મા દેવાધિદેવ જણાઈ રહ્યો છે. અને શબ્દોને જાણનારું જ્ઞાન જુદું અને આત્માને જાણનારું જ્ઞાન જુદું. સમય એક. આહા, સમય એક. પર્યાય એક. એમાં જે બહિર્મુખ પર્યાય છે, બહિર્મુખ એ ઇન્દ્રિય જ્ઞાન, અંતર્મુખ ભાગ છે એ અતિન્દ્રિય. પણ બેન અહીંયા કહે છે કે સૌને તો આત્મા જ જણાય છે, એટલે જે બહિર્મુખ છે અજ્ઞાનની પર્યાય, પણ એ પર્યાયમાં જણાય તો છે આત્મા જ ને. જણાય છે, પ્રતિભાસ રૂપ છે ને, લક્ષ રૂપ નથી. નો પ્રતિભાસ તો છે દરેક પર્યાયમાં. નિગોત્ય માંડીને સ્વીકાર કરે તો અતિન્દ્રિય જ્ઞાન થાય. મનને ઇન્દ્રિયનો સહારો છોડી, અનાદિથી એને મનને ઇન્દ્રિયનો સહારો લઈ લીધો છે, એ છોડી દે ને તો સીધું જ્ઞાન જાણે. બરાબર, જણાઈ રહ્યું છે, જાણે પ્રાપ્તની પ્રાપ્તિ છે. આવી પ્રક્રિયા નિરંતર હોવા છતાં અનાદિકાળનું અજ્ઞાન છે ને, એટલે ભાવ ઇન્દ્રિય જ્ઞાન પણ પ્રગટ થાય છે. કેમ કે આખા અંશમાં અભેદ ન થતા એક અંશ છૂટો પડી ગયો જરાક, એટલે આખો અંશ અભેદ થાય તો કેવું જ્ઞાન થાય? અને જે બહિર્મુખ જ્ઞાન છે એ છૂટું પડી ગયું ને. પ્રજ્ઞા છીણી મારી ને, રાગ અને જ્ઞાન જેમ પ્રજ્ઞા છીણી પાડી, બે છૂટા પડી છે. એમાં ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન, એમાં પ્રજ્ઞા છીણી મારી તો અતિન્દ્રિય જ્ઞાન પરલક્ષી ને, ઇન્દ્રિય જ્ઞાન પરલક્ષી ને અતિન્દ્રિય જ્ઞાન સ્વલક્ષી, એમ છૂટું પડી ગયું. જયારે આખું અભેદ થાય ત્યારે કેવળ જ્ઞાન થઈ જાય. 12મા ગુણસ્થાન સુધી છે. બરોબર. આ પ્રક્રિયા નિરંતર, આવી પ્રક્રિયા નિરંતર હોવા છતાં એનો અર્થ શું થયો કે ઓલું આબાલ ગોપાલ સૌને ભગવાન આત્મા જણાય છે, એટલે એ પ્રક્રિયા તો ચાલુ જ છે. જાણવું ઉપયોગ લક્ષ્ય ભગવાન આત્મા જણાય રહ્યો છે. અનુભૂતિ ત્રિકાળીની વાત છે, પર્યાયની વાત નહીં. 3 જગ્યાએ અનુભૂતિ આવે. 73મા ગાથામાં અનુભૂતિ આવે, એ દ્રવ્યની વાત. અહીંયા 18માં અનુભૂતિ આવે, એ દ્રવ્યની વાત. અને પ્રવચન સારમાં જે દીક્ષા લઈને જાય છે ને, તો એને પત્નીને કહે છે કે હું મારી અનુભૂતિ રૂપી રમણીને મળવા જાઉં છું, એ દ્રવ્યની વાત છે. એ કેટલામી ગાથા? ચરણાની યુક્તુલિકામાં શરૂઆતમાં જ છે. હમણાં ચાલુ કર્યું ને ચરણાનું યુક્તુલિકા. એનું ટ્રાન્સલેશન ચાલુ કર્યું ને. વચ્ચે પાછું આ છોકરા આવ્યા ને બંધ થઈ ગયું, હવે પાછું ચાલુ કર્યું. 10-12 ગાથા સુધી થયું છે. એ પૂરું કરવાનું છે, એટલે મેં કીધું હવે એકવાર એ પૂરું કરીએ પછી બસ. મેં રાજુ કીધું આજ પછી આવું કરતો નહીં એટલે.
બસ એ પછી ઓલું પ્રવચન સુધામાંથી કરજો. એ પ્રવચન સુધા તો ભણશું ને શાંતિથી. આ બધું પૂરું કરવાનું ને બધું પછી ભલે આ ભવ આના અંત સુધી ભલે ચાલે, એનો વાંધો નહીં. હા ગુરુદેવના ભાવ બધા એમાં છે. હા, બધા ભાવ અને પ્રવચન સુધાના જે ગુરુદેવના ઓલી પુસ્તક છે એમાં બહુ ભૂલ ઘણી છે, પણ ગુરુદેવના પ્રવચન જે છે અક્ષર હા એમાંથી જરાક આમ શાંતિથી ચીવટથી કરવા જેવું, ભૂલ કાઢી પછી કરવા. હા, એટલે શું મૂળના ગુરુદેવના અક્ષર છે એટલે એને સામે રાખીને શબ્દ વાંચીએ ને તો ખબર પડી જાય કે અહીંયા નથી, આ બરાબર. મેં અમુક થોડાક તો કર્યા છે આગળના, એવી રીતે કે જ્યાં એ શબ્દ ફેર હતો ને ત્યાં કાપીને ગુરુદેવના શબ્દો લખ્યા મેં, કે ગુરુદેવ જે બોલ્યા ને એ મેં ત્યાં ઉપર લખ્યા છે, થોડાક કર્યા છે. પછી એ વધારે કરવા જેવું છે. હમણાં બેનશ્રીના પ્રવચન હાલે છે ને, તો એમાં ગુરુદેવે નામ લીધા હોય ને તો એ નામ નથી લખ્યા. હવે એમાં એને શું વાંધો ગુરુદેવ નામ લખવામાં? એવું છે. ચાલો બેન, ટાઈમ થઈ ગયો. હા, જાવાણી તે જ્ઞાન છે સુજે લોકાલોક, સોવાણી મસ્તક સદા કે. જય જિનેન્દ્ર બેન. ઓલા નેક્સ્ટ સોમવારે તો દિવાળી છે ને?